તો ગુજરાતના અન્ય શહેરોની માફક જામનગર શહેરનો પણ સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે। ત્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। હોસ્પિટલની મુલાકાતે આવેલા વાઘેલાએ સ્વાઇન ફ્લૂ અંગે ડોક્ટર પાસેથી માહિતી મેળવી હતી। વાઘેલાએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર સ્વાઇન ફ્લૂ મુદ્દે બેદરકાર હોવાનો આક્ષેપ કર્યો હતો। જામનગર જીજી હોસ્પિટલમાં લેબોરેટરીને મંજૂરી મળી ગઈ છે, પરંતુ હજી ચાલુ નથી થઈ। ત્યારે શંકરસિંહે કહ્યું હતું કે આગ લાગે પછી કૂવો ખોદવાનું કારણ શું? તેઓએ કહ્યું હતું કે હાલ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ મુદ્દે એવી વ્યવસ્થા છે કે જાણે સરકારી તંત્રને પણ સ્વાઇન ફ્લૂ થઈ ગયો હોય। સ્વાઇન ફ્લૂ જે રીતે જામનગરમાં નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યું છે, લગભગ 7 લોકોના મૃત્યુ થયા છે, 30 કરતાં વધારે લોકો દાખલ છે। જાન્યુઆરીથી આની અસર છે, તો પણ સરકારને આની બહુ ચિંતા હોય એવું લાગતું નથી। ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી બેજવાબદાર નિવેદન કરે કે આમાં સરકાર શું કરે, તો સરકારના આખા તંત્રને સ્વાઇન ફ્લૂનો